બાબુ હા આપણે હવે 14 તારીખે ઉત્તરાયણ આવે બરોબર હા દોડી પતંગ લાવવો નહીં પડે અહીંયા લાવવાનું તો સાહેબ વિચારતો તો એટલું જ વિચારતો તો કેવું કરશે લાવવાનું લાવવાનું હોય લાવવું પડશે લાવવાનું ને લાવવું પડશે હા જોશી પાછા પૈસા તો જોશે જ કતા તો પછી તાર એક કામ કરીએ પૈસા છી નહીં કરવાનું હા આપણે 13 તારીખે દોડી પતંગ લાઈને મેલે લે 14 તારીખે પછી ઉડાડવા થાય આપણે થોડા ઘણા કરિયાલ જો મજા નહીં પાછા તો કરિયાલ જો ચલા જોઈએ 500 રૂપિયા ચાલશે ને તાર તો હા ઘણા થઈ ગયા ઘણા બસ તાણ આપણે 580 તો આ ચાલશી તો વાંધો નહીં આપણે 13 તારીખે લાવીએ હો એવા ગલા હા તું ચી દોરી લાય હું લાય ચાઇના લાય ચાઇના ચાઇના વાળી લાય ચાઈ ફાઈ છું ચાઇના પણ ચાઇના વાળી ના લવાય તમ આ બાઇક વાળા જતા હોય પછી ખબર ને શું થાય એક્સિડન્ટ બધું શું થાય ગળામાં વાઘો આલ્યા ભાઈ તું ચાઇનાની દોરી લાવવાની છે પણ એની નહીં લાવવાની જ નહીં આપણે લાબાની પ્રતિબંધ છે એના ઉપર હોગી જોજે પોલીસ વાળા લઈ જાય પછી હે આ હાડી વાતો કર્યો લે આવો આપણે ઉત્તરાયણ છે ને દોરી લાવવાની વાત કરીએ ઉત્તરાયણ ના દાડે તો મારા ભત્રીજા હું દોયડી જેવી લાવું તમને ખબર છે કાકા બળેલી વંડા બળેલી વંડા તમે તમારે બધાને પતંગ બાળશે અલ્યા પણ તમે બળી લાવો ગમે તે લાવો અમારે ચાઇના લાવવાની એવું કેવું ચાઇના ચાઇના ચાના તો નહીં આવતો બંધ કરાવી દેવડાય કોને પોલીસ વાળા વળી કને સરકાર તરફથી નાતો છે તને તમને શું ખબર કાકા વો રાખવાનું રાખો યાર અમે તો ભાઈ શેતાનું હોય નાખીએ મને આ બધું હોય નાખતા નહીં તમારે કના માટે લાવવાની અમારી માટે તમે વળી ચોય પતંગ તમે વળી ચોય ચગાયા હતા વળી જિંદગીમાં રામાની દોરીનું દોડી તો ના લવાય તમે ચાઇના કહો કાકા બંધ આવે અત્યારે અને હવે તમારે પતંગ ઉંમર જતી રહી તમારે હવે ઉંમર તો જુઓ ઉમર હું જે હવે ઉમર ઘરડો છો ઘર કેટલી મજામાં કોને ગરમી કરે છે આગળી સંભાળો, નહીં દેખાતું તારો? કાકા દોરીની વાત ઝઘડા તો દોરીની વાત કાકાની પાઘડી કાઢી નાખી. ભત્રીજા ઠપકા ઠપકા ભત્રીજા હું બોલી આ કાકો કોઈ ખબર નહીં પડતી એ તારે એકલા ભત્રીજા પતંગ નહીં ઉડાડવાના અમારે ઉત્તરાયણ કરવાની કોઈ કાકા મારું પતંગ છે, કોઈ પાછું ના જુઓ. કોઈ ભાઈ, તારું કોઈ ના કાકા કાકા તો પટી કાકા જાય, તમને ના જાય, હતા. નવાની દોરી કાકા, લાવવાની નહીં ઉડાડવાનો આ પતંગ કાકો ભત્રીજો હોય મગજ મારી તો કરવા આવે છે યાર. અલ્યા, અલ્યા, પણ પણ તારું હું થાય લે? તને કને તારે બોલાવ્યું? હું થાય? તું જાતું હોય. ભાઈ, મારે કહું છું કે મુકો ઉત્તરાયણ કહેવાના જરા ઝઘડો નહીં કરવાનો મારો નિયમ એવો પણ કહેવાનો તારે તો હોય પેલું કરવાનું આવે તહેવાર ઉત્તરાયણ વાળે ખીચડું ખાવાનું તું જાજે ભાઈ ઉએથી હેડ ને. હેડ અલ્યા, હેડ હેડ વાથી. મારી પડી પતંગ તો આ તમારે બે ડોલર કહી દઉં છું પતંગ આ છોકરાનું કાપી મારા ભત્રીજાનું એ બાસ્કેટ. તો ફળા ફોડી નાખો તમારા ઝઘડા ના કરો યાર. ના તું આખો જા ને. તું મને છોડ દેજે લે છોડ દે. ઝઘડા નહીં કરવાના હું તને ના પાડું હું લે અને મારે ચંપલ એકલી ગઈ કોઈ તારું પતંગ આપે તો તું તાર મને ફરિયાદ કર તું હેજી બાર. હા, મારું પતંગ કોઈ કાપવું ના જુઓ કાકા આયના કાપું છું. આયના કાપું છું. આયના કાપું છું. બધા નામ બોલ્યા બધા નામ બોલો ભાઈ બોલો બોલતા નહીં. એ! તો અમે ઉડાડવાના જ છીએ. બરોબર મારી વાત તો સાંભળો. શું છે શું થયું કાકા ભત્રીજા? શું કરો તમે આ પતંગ ઉડાડવાનું ના પાડે. નહીં, આ તમારી જ મારે આનો ગોમો માટે તમારી કોઈ પેલા કાકા ભત્રીજાની અમાર તો પહેલી જ માથા રહેવા દે જ ભાઈ. રહેવાની જ ભાઈ. પણ અમારે તને વચમાં બોલાય જાતો હોય ત્યાં અલે આવી તમારું ઉપરણ હું લઈને દર આવું છું. તહેવારે અમારી પહેલું જ હોય એમાં કાકા ભત્રીજાનું. ભાઈ, મારે પણ પતંગ અમારે ઉડાડવાના તારે નહીં હા. ઉડાડવાના. મારે પીવા જોવે છે પેલા અરે પણ તારો હો કે પીવા જોતું એટલે બધા કાઢે લે તું પતંગ ચાલી એક કામ કરો એક કામ કરો હું સાહેબ બરોબર તમારા બધાના ઘેર જઈ જઈને હું બેહો હા બેહો ગપ્પા મને 30 રૂપિયા છે આવશે પણ. તમે આપણે પતંગ કાકા લાવવાના એટલે લાવવાના હા, લાવવાના, લાવવાના. આપણો પતંગ નહીં તારા માટે હું 2 કોડીલા હોય પતંગ બે કોડી ને 10 કોડી 10 કોડીલા આટલું બેસ હોય પણ પતંગ હવે લાવો હું તો- ખરી. પૈસા પડે એમાં? હવે તું શું કરે લે? હું તમારા બધાના ઘેર જઈને આવ્યો હું કીધું અરે તો જે પણ આ તો ખબર પડી કે અરે બધા ઓય ગોમના હવાળા ભેગા થયા છે તમારે બધાને ભેગા જ કરવાના તમારે બરોબર હું કોણ બન્યું શાના માટે તમે ભેગા થયા હતા હોય અમે પતંગની માટે ભેગા થયા હતા
કે આરે આડ્યા સળી કરતા હતા પછી મારે હમો મારું મગજ કેવું હોય તમને ખબર તો છે કે હું ભમાયા વગર મેલું ના હાર તું હો ભમાવતો પણ હવે જો આપણે છે ને પતંગ ઉડાડવાના નહીં કોઈ નહીં કેમ નહીં ઉડાડવા એ તો તમને ખબર હશે એ કે નહીં હું તો એક કોઈ પણ મરી ગયું છે તે આપણે પતંગ નહીં અને ઉડાડવા આપણે સિદ્ધપુરમાં ઉતરોન થતી નહીં સિદ્ધપુર આખા હા, એ તાલુકામાં એ સિદ્ધપુરમાં પતંગ ઉડતા એ રંભા. નહીં ઉતરોનના ઓ રંબા ખબર હે ને ઓ રંબા આપણે દહરા ના ઉડ્યું તો તમે પતંગ ને ઉકા મગજમારી કરો છો એમ કે મારે તો એવું જ વિચાર કારણ કે તમારે બધોને છે ને 100 રૂપિયા આલવાના છે શું કરવા પતંગ નહીં લાવવાના? પતંગ નહીં પણ આ ઉતરોન લાડવા માટે ઉતરોના દાળ બરોબર શું કીધું કડવાજી એટલે પણ પતંગ તો આપણે ઉડાડવા જ પડશે કે પતંગ ઉડાડવા પછી પતંગ ઉડાડવા તો બીજા જઈને ઉડાડવાના ને બીજા ગોમમ નહીં થતી ઉતરોન મહેસાણા થાય ઊંઝા કોઈ ના થાય થાય બીજા ગામમાં પાટણ જવું જ થાય. કેવું કરો છો કેમ? આ બધા નહીં થતા બીજા એ તો ગોડા જ જાય. તો આપણે તો હારે ઉડાડવાના આપણે તો પતંગ આપણા સિદ્ધપુરનો રાજા 12 છે. મહિને ઉડાડવાના પતંગ આ તો કી બીજા આપણે નહીં. ઉડાડવાના પતંગ આપણે તો ઉડાડવાના. એવું છે તો આપણે પણ તારા આપણે- ઘેર જાઓ હા, તો ઉડાડશો ઉડાડવાના, ખરી. ઉડાડવાના. ઉતરો તારે એટલાનો તો આ નિયમનો ભંગ કરવાનો છે. તે અમે ઓય નહીં ઉડાડે તો એન મોમાં ઘેર જા પણ વચ્ચે છોકરું પતંગ ભાડે જ તું ઓય નહીં ઉડાડે હાલ દેજો બરોબર બરોબર એટલે કૂતરોને લાડવાનું કરી દઈએ આપણે બરોબર અને તમારે જો ઉતરણ કરવી હોય એ તે તાર કરજો એ હું તો દર સાલ આલુ જ ચૂક લાડવાના હતા એટલે પણ એટલા માટે તો આપણે ભેગા તો થવું પડે કેમ નેમ કરાય આજે આ બધા ભેગા છે એટલે કઈ કહી દીધું ને બધું બરોબર ભાઈ ભાઈ મારે તો ફિટ કરીને મારા જોડી પતંગ ઉડાડવાના તો પૈસા તો આપવાના યાર. પણ મારું તો એમાં કે અરે ઉતરણ બંધ હાના કારણે ગયું તું. ઉતરણ કીધું તો ખરું લે ગઈ ગઈને હું તો કાકા અરે કૂતરો માટે કરીને લાડવાનું 100 રૂપિયા કીને આપણે 200 રૂપિયા હો મારા યાદ દેજો તો ગાય અલે નહીં નાખે. 200 મારો બરોબર. ભત્રીજો કે 200 તો ચાલો પછી તમે 200 હો વધારે હાલતા હોય તો પછી થોડા પૂડા લાવીએ ને ગાયો નાખીએ હા તો ભાઈ આલજો 200 હું 200 આલ દઉં યાર હું એકલો આલ દઉં 200 હું આપણે આપી દઈએ તો મીઓ આપી દઈએ તું તો મોયા આપી દઈએ હા જો બરોબર. ગાયો બધું ખવડાવવાનું પછી આપણે ઉતરણ કરવા જવું બરોબર તમારે જો ઉતરણ કરવી હોય કે જઈને કરજો આપણે તો હોય થતી નહીં બાજુ આપણે સિદ્ધરાજ જયશ્રી મરી ગયેલો હોય ને એટલે ઉતરણ હોય કારણ એ સમય મરી ગયેલો તો એટલે એનું શોક રાખેલું એટલે આપણે ઉતરણ થતી નહીં આપણે દહરો થાય ના વાત સાચી બરોબર યાદ રહ્યું હા. એટલે તમે યાદ કોઈ રહ્યું, છોકરાને પૈસા લાલચ ના કરવાનો બતાવતા લાલચ પતંગ નહીં. નહીં હાલ જો ભાઈ અમે હોય એમને વચના નહીં બોલ્યા હોય કાકા 10 તારીખે પૈસા આલજો 10 તારીખે તો પૂરી થાય હા હા આપી દે બરોબર કાકા આ તો જો તો ખરા આપણો વિશ્વાસ નહીં એક દાડો અગાઉ બધું પણ બાપુ કાકા મને તો વિશ્વાસ જ નહીં યાર મારી વાત તો આપણો હા. એક દાડો અગાઉ આપણે બધું ગોઠવી દેવાનું બધું જો જવું હોય જતા ફાવે અને 20 રૂપિયા આપણી બાટલી ના આલજો પાછા ઉપર હજુ આ તો પીવાનું જ વગર. બરોબર લે હું જતા રહું હવે આપણે વેળી ગયો. હેડો હા મારું સિદ્ધપુર નગરી હા